ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 5ની આપણે ચર્ચા કરતા હતા. ગરીબીને લગતા કારણો જે છે એ આપણે જોતા હતા, જેમાં સામાજિક કારણોમાં બીજું કારણ છે લૈંગિક અસમાનતા. સ્ત્રી અને પુરુષનું જે પ્રમાણ છે એની અસમાનતા. બરાબર. ભારતમાં સ્ત્રી અને પુરુષની અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે. ભારત દેશની અંદર શરૂઆતથી જ સ્ત્રી અને પુરુષોના પ્રમાણની અંદર અસમાનતા જોવા મળે છે. આમ છતાં શરૂઆતથી જ શું છે કે ભાઈ સ્ત્રીઓ જે છે એના સ્વાસ્થ્ય માટે ઓછું ધ્યાન આપવામાં આવે છે. એટલે સ્ત્રીઓ છે કુપોષણનો ભોગ બને છે, ઓછું વજન અને નબળાઈનું પ્રમાણ એનામાં વધારે હોય છે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતાનો મૃત્યુદર ઊંચો રહે છે. આ બધા કારણોને હિસાબે પ્રસૂતિ સમયે, બરાબર, બાળકના જન્મ સમયે માતાઓના મૃત્યુનું પ્રમાણ ઊંચું રહે છે. તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં પણ એ ઘટાડો કરે. બરાબર. પૂરતો પોષણક્ષમ આહાર માતાને નહીં મળતો હોય એટલે એના બાળકને પણ પૂરતો પોષણ મળતું નથી, જે બાળ મૃત્યુનો દર છે, બરાબર, એના માટેનું પણ કારણ છે અને બાળકોના સ્વાસ્થ્યમાં એ ઘટાડો કરે છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે. આપણી એવી માન્યતા છે કે સ્ત્રીઓએ ઘરનું કામ કરવાનું હોય તો એના હિસાબે એનામાં શિક્ષણનું પ્રમાણ જે છે એ ઓછું જોવા મળે છે. તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે ને કામકાજના ક્ષેત્રે એને જે તકો છે એ ઓછી પ્રાપ્ત થાય. બરાબર ને. જે પુરુષોના પ્રમાણમાં એને જે કામ મળવું જોઈએ એટલા પ્રમાણમાં એને કામ મળી શકતું નથી. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. કામકાજનું જે સ્થળ હોય, કોઈ પણ જગ્યાએ નોકરી હોય, ત્યાં સ્ત્રીઓના વેતન દર, સ્ત્રીઓનો જે પગાર છે, મજૂરી છે, એ પુરુષોની સરખામણીમાં ઓછો હોય છે. બરાબર. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. બરાબર ને. કુલ જનસંખ્યા જે હોય ને એમાં સ્ત્રીઓનું પ્રમાણ જે છે, બરાબર, એ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોના કારણે કુટુંબોની આવકો નીચી રહે છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. બરાબર. અને આર્થિક ક્ષેત્રે સ્ત્રીઓ જે છે, બરાબર, એને ઓછી ટૂંકમાં તક મળતી હોય એના હિસાબે કુટુંબની આવક એ નીચી રહે. હવે કુટુંબમાં બધા કમાતા હોય તો કુટુંબની આવક ઊંચી રહે, બરાબર, પણ સ્ત્રીઓ જે છે એને એટલી બધી તકો અપાતી નથી તો કુટુંબની આવક નીચી રહે અને એના હિસાબે ગરીબીનું પ્રમાણ જે છે એ વધુ જોવા મળે છે. અન્ય કારણો, ગરીબી માટેના અન્ય કારણો, જેમાં છે યુદ્ધ. ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. બરાબર ને. ભારત છે એણે આઝાદી પછી મોટા 2 યુદ્ધ લડ્યા. આપણા પાડોશી દેશો પાકિસ્તાન છે એની સાથે એક અને એક ચીનની સાથે. બરાબર. યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામ, ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે. બરાબર ને. યુદ્ધનો સમય હોય એટલે યુદ્ધની અંદર શસ્ત્ર સરંજામ ખરીદવામાં મોટા ભાગના સ્ત્રોત જે છે એ વપરાય છે. એટલે આપણે જે બીજી ચીજ વસ્તુઓ બહારથી આયાત કરતા હોય એ શું થઈ જાય? ઓછી થઈ જાય. જે જગ્યાએ હકીકતમાં ખર્ચ કરવો જોઈએ એની જગ્યાએ અન્યત્ર ખર્ચ થઈ જાય છે. બરાબર. ત્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય. એટલે શું થાય? જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ એનું ઉત્પાદન ઘટે. કેમ? તો કે આપણે જ્યાં પૈસા વાપરવાના હતા ત્યાં ન વાપર્યા, એની જગ્યાએ યુદ્ધની પાછળ શસ્ત્રો ખરીદવામાં આપણે વાપરી નાખ્યા. બરાબર. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજ વસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી વધારે છે. ને યુદ્ધ શરૂ હોય એટલે ભવિષ્યનું કાંઈ નક્કી હોય નહીં. એટલે માણસો શું કરે, લોકો શું કરે કે ભાઈ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, ખાદ્ય સામગ્રી છે, બળતણ છે, અનાજ છે, બરાબર, કપડાં છે, આવી બધી
બધી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી શરૂ કરે। સંગ્રહખોરી એટલે ઘરમાં ભરવા માંડે, બરાબર। એટલે કૃત્રિમ અછત ઊભી થાય બજારની અંદર ચીજ વસ્તુની, અને યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે, બરાબર ને। એટલે આપણો વિકાસ જે છે એ રૂંધાય, યુદ્ધના રવાડે ચડીએ એટલે બાકીના જે વિકાસ કાર્યો જે છે એ થઈ શકે નહીં। અને વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો। આપણું મોટાભાગનું બજેટ જે છે, બરાબર, એ યુદ્ધ પાછળ ખર્ચાઈ જાય। હકીકતમાં વિકાસ ક્ષેત્રે જે ખર્ચ કરવાનો હોય એ થઈ શકતો નથી। અને તેથી આર્થિક વિકાસ આપણા દેશનો નીચો રહ્યો છે, અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઈ। આપણો આર્થિક વિકાસ નીચો રહ્યો અને ભાવો જે છે ચીજ વસ્તુઓના એ સતત વધતા ગયા। પરિણામે ગરીબીની અંદર સતત વધારો થતો ગયો, બરાબર। એટલે પરિણામ શું આવ્યું? ગરીબીની અંદર વધારો થયો। ત્યાર પછી સંરક્ષણ ખર્ચમાં વધારો। સંરક્ષણ ખર્ચ એટલે જે બોર્ડર ઉપર આપણે આર્મીની પાછળ જે ખર્ચ કરીએ એ, બરાબર ને, સંરક્ષણ બજેટ હોય આખું આપણું, બરાબર ને, આર્મી માટેનું। વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી। તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો છે। વારંવાર યુદ્ધ થયા એટલે એના હિસાબે દેશની જે સંરક્ષણની બાબત છે વધુ ગંભીર બની। અતિ મોંઘા દાટ સંરક્ષણ માટેના જે શસ્ત્રો છે, દાખલા તરીકે આધુનિક મિસાઇલ છે, લડાકુ વિમાન છે, બરાબર, ટેન્કો છે, સબમરીન છે વગેરે પાછળ સતત આપણે ખર્ચ કરવો પડે છે। હમણાં હાલની જ વાત કરીએ આપણે તો થોડાક મહિના પહેલાં, એટલે એકાદ મહિના 2 મહિના પહેલાં આપણે લડાકુ વિમાન જે છે, બરાબર ને, મોટા પાયે આપણે ખરીદી કર્યા છે। હજી તો આપણે 5ની જ ખરીદી કરી છે, બરાબર। તેવા હજી ઘણા બધા આપણે ખરીદી કરવાના બાકી છે। તો મોટા ભાગનું આપણું સંરક્ષણ પાછળ ખર્ચ થાય છે, બરાબર। વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળ ખર્ચ વધ્યો છે, બરાબર ને। અત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો આતંકવાદનો સામનો કરવા માટે, આતંકવાદ સામેની લડાઈમાં પણ સંરક્ષણ પાછળ આપણે વધુ ખર્ચ કરવો પડે છે, અને આપણા જે સૈનિકો છે એને વધારે સારી સુવિધાઓ આપવી પડે છે, બરાબર। એની પાછળ આપણે ખર્ચ કરવો પડે છે। સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે, અને તેમાં જોઈએ જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે। સંરક્ષણ પાછળ જે ખર્ચ કરીએ એ વિકાસલક્ષી ખર્ચ નથી, એમાંથી આપણને કોઈ આવક થવાની છે નહીં। જેટલો સંરક્ષણ પાછળ ખર્ચ તમે વધારો એટલો વિકાસ પાછળનો ખર્ચની અંદર ઘટાડો થશે, બરાબર। એટલે આર્થિક વિકાસ આપણો જે છે એ મંદ પડે છે, અને ગરીબીનું પ્રમાણ જે છે એ ઊંચું રહે છે। એટલે આપણો આર્થિક વિકાસ ઘટે, આવક ઘટે, દેશની રાષ્ટ્રીય આવક ઘટે એટલે માથાદીઠ આવક ઘટે, અને માથાદીઠ આવક ઘટે એટલે ગરીબીનું પ્રમાણ જે છે એ વધે। તો સંરક્ષણ ખર્ચની અંદર સતત વધારો થવાના કારણે પણ ગરીબીનું પ્રમાણ જે છે એ વધતું રહે છે। ખામીયુક્ત નીતિઓ, આપણી સરકારની અમુક પ્રકારની નીતિઓ જે છે એ ખામીવાળી છે, એના હિસાબે ગરીબીનું પ્રમાણ વધે। કઈ રીતે? ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું, અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાય, બરાબર। ભારતમાં ઝડપી આર્થિક વિકાસ થાય એટલા માટે બીજી પંચવર્ષીય યોજના જે છે એમાં ભારે અને મોટા ઉદ્યોગો જે છે એના પાછળ મૂડી રોકાણ કરવાનું આયોજન થયું, અને આર્થિક વિકાસ હાંસલ થાય આપણને, બરાબર, એવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા। ગરીબી અને બેકારી જે છે, બેરોજગારી જે છે એ નાબૂદ થાય એવી નીતિ અપનાવાય। પરંતુ આ નીતિમાં દેશની મોટા ભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર ઉપર નભતી હતી તેની અવગણના કરવામાં આવી। આપણે મોટા ભાગે ધ્યાન એના ઉપર આપ્યું, મોટા ઉદ્યોગો ને ભારે ઉદ્યોગો ઉપર, પણ ભારત દેશની મોટા ભાગની વસ્તી તો ખેતી ક્ષેત્ર ઉપર નભતી હતી, તો ખેતી ક્ષેત્ર ઉપર ખાસ ધ્યાન અપાણું નહીં, એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહીં, એની અવગણના કરવામાં આવી। દેશમાં મોટા ભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસના કારણે લોકોની આવકો નીચી રહી। જ્યાં દેશની મોટા ભાગની વસ્તી
ખેતી ક્ષેત્ર ઉપર નભે છે એ ખેતી ક્ષેત્ર, નાના અને ગૃહ ઉદ્યોગો જે છે એની અવગણના થઈ, એની પાછળ સરકારે ખાસ ધ્યાન આપ્યું નહીં, મોટા પ્રમાણમાં મૂડીરોકાણ મોટા ઉદ્યોગોમાં કર્યું, આની અંદર નાના ઉદ્યોગોની અંદર થયું નહીં. તો જે મોટા ભાગની વસ્તી ખેતી ક્ષેત્ર ઉપર નભતી હતી એની આવક જે છે એ શું થયું, નીચી ગઈ. આ ઉપરાંત આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી એમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. બરાબર, વારંવાર દેશની જે સરકારો છે, બરાબર, એ બદલાતી રહી, બદલાતી સરકાર એની સાથે યોજનાઓ પણ બદલાણા કરી, એટલે સાતત્ય અને સંકલન રહ્યું નહીં યોજનાઓ વચ્ચે, અને પરિણામે આ યોજનાઓની અંદર જે આપણો લક્ષ્યાંક હતો ગરીબી ઘટાડવા માટેનો એ લક્ષ્યાંક પૂરો થઈ શક્યો નહીં. સરકાર બદલે એટલે યોજના બદલે, યોજના બદલે એટલે પાછલી યોજના સાથે એને કોઈ મેળ હોય નહીં, સંકલન સાધી શકાય નહીં, અને સંકલન ન રહે એટલે યોજના છે એ તમે સારામાં સારી રીતે પૂરી કરી શકો નહીં, અને ગરીબી ઘટાડવા માટેની આપણી જે યોજના છે એ સાકાર થઈ શકે નહીં, અને પરિણામે ગરીબીની અંદર વધારો થાય. પછી ગરીબી ઘટાડવાના ઉપાયો, આપણે અત્યાર સુધી કારણો જોયા કે ભાઈ આવા કારણોને હિસાબે ગરીબી જે છે એ ભારત દેશની અંદર વધુ છે, તો ગરીબી જે છે એના કારણો છે. હવે એ કારણોના ઉપાયો જે છે એ તમને અહીંયા આપેલા છે કે ભાઈ ગરીબી નાબૂદી માટે કયા ઉપાયો લેવા જોઈએ. એમાં ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. ખેતી ક્ષેત્રની અંદર જે શ્રમિકો છે એની ઉત્પાદકતા વધારવાથી ગરીબીની અંદર ઘટાડો કરી શકાય. કઈ રીતે? ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય. ખેતી ક્ષેત્રની અંદર જો વધુ રોકાણ કરવામાં આવે, બરોબર, શ્રમિકોની જે ઉત્પાદકતા છે એ વધારવામાં આવે, બરોબર, તો ગરીબી જે છે એ ઘટાડી શકાય. આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરાયા છે. બરાબર, એટલે જાહેર કાર્યક્રમો દ્વારા ખેડૂતોને શિક્ષણ આપવામાં આવે, તાલીમ આપવામાં આવે, ટેકનોલોજીનો ખેતીની અંદર કઈ રીતે ઉપયોગ કરવો એ અંગેની માહિતી આપવામાં આવે, સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કઈ રીતે વધારવો અને કઈ રીતે કરવો, આવી બધી માહિતી જો આપવામાં આવે, એ ઉપરાંત એનું જે ઉત્પાદન છે, ખેત ઉત્પાદન, એને પોષણક્ષમ બજારની અંદર ભાવ મળી રહે, કૃષિ સંશોધન અંગેની એને માહિતી આપવામાં આવે, તો જો આવા બધા પ્રયાસો કરવામાં આવે તો ખેતીની જે ઉત્પાદકતા છે એ વધારી શકાય અને ગરીબી જે છે એનું નિવારણ થઈ શકે. બીજું, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. ભારત દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે, આ આવકની અંદર નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો જે છે એનો ફાળો મોટા પ્રમાણમાં છે. આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય. તો જો આવા નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો જે છે, બરાબર, એનો વિકાસ કરવામાં આવે તો શું થાય? એને પ્રોત્સાહન આપવામાં આવે તો એનો વિકાસ કરી શકાય અને દેશની રાષ્ટ્રીય આવક વધારી શકાય. જો દેશની રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક પણ વધશે, અને માથાદીઠ આવક વધતા લોકોની આવક વધે એટલે ગરીબીની અંદર ઘટાડો કરી શકાય. ત્યાર પછી અસંગઠિત ક્ષેત્રનો વિકાસ, અનઓર્ગેનાઇઝ સેક્ટર જેને કહેવાય, એનો વિકાસ કરવામાં આવે. અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા હોય, બાંધકામ ક્ષેત્રના મજૂરો હોય, ખેત મજૂરો, હાથ લારી ચલાવનારા, બરોબર, રિક્ષાઓ ચલાવનારા, પેસેન્જર વાહનો ચલાવનારા જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. આવા કામદારોની સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની જો ભલામણ કરવામાં આવે, બરાબર ને. અસંગઠિત ક્ષેત્ર એટલે કે જે નોંધાયેલા નહીં હોય, રિક્ષાઓ ચલાવતા હોય, શાકભાજી વેચતા હોય, નાના લારી ગલ્લા ચલાવતા હોય, આવા બધા વ્યક્તિઓ જે છે, બરાબર, એનો સમાવેશ કરવામાં આવે અસંગઠિત ક્ષેત્ર
ક્ષેત્રની અંદર હવે એની સ્થિતિ જો સુધારવામાં આવે, બરાબર ને, રાષ્ટ્રીય આયોગ દ્વારા એના કામના પ્રમાણમાં એની પરિસ્થિતિ જોઈને એને જીવન વીમા સુરક્ષા આપવામાં આવે, એને સ્વાસ્થ્ય માટેનો વીમો આપવામાં આવે, સ્વાસ્થ્ય અંગેની જે સેવાઓ છે એને પૂરી પાડવામાં આવે, એને પેન્શન જેવી યોજનાઓ એના માટે દાખલ કરવામાં આવે, બરાબર, આવી બધી ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા એટલે કે સિંચાઈની વ્યવસ્થા નાના ખેડૂતો માટે ધિરાણની સગવડોની ભલામણ પણ કરાય છે. નાના ખેડૂતો જે છે એને ધિરાણની સગવડતા પણ જો બેંકો દ્વારા સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવે તો આ બધા અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકો જે છે એની આવકની અંદર વધારો કરી શકાય અને એ લોકોની જો આવક વધે તો એટલા પ્રમાણમાં ગરીબી જે છે એ આપણે હટાવી શકીએ અથવા તો એની અંદર ઘટાડો થઈ શકે. ત્યાર પછી યોગ્ય કર નીતિનો ઉપયોગ, કર નીતિ, ટેક્સ સ્ટ્રક્ચર જેને કહેવાય, અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃ વહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર ને. અર્થતંત્રની અંદર, દેશના અર્થતંત્રની અંદર અસમાનતા અને ગરીબી ઘટે એટલા માટે આવકની પુનઃ વહેંચણી જે છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેવી કર રાહતો આપવામાં આવે છે. ધનિક વર્ગ જે છે, જે ઉદ્યોગપતિઓ છે કે જેની આવક વધારે છે એ લોકો પાસેથી વધારે કર વસૂલ કરવામાં આવે. નાના જે સીમાંત ખેડૂતો છે ને નાના માણસો છે કે જેની આવક ઓછી છે એની પાસેથી ઓછો કર સરકાર દ્વારા જો વસૂલ કરવામાં આવે, એને કર રાહત આપવામાં આવે તો એના પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે અને આવકની અસમાનતા અને ગરીબી ઘટાડી શકાય. નાના માણસો પાસેથી ઓછો ટેક્સ, મોટા લોકો પાસેથી વધારે ટેક્સ લેવામાં આવે એટલે આવકની અસમાનતા પણ ઘટાડી શકાય અને ગરીબી જે છે એની અંદર પણ ઘટાડો થઈ શકે. માનવ મૂડી રોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓનો વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. જે વિકસિત રાષ્ટ્રો છે, યુકે છે, USA છે, ઓસ્ટ્રેલિયા, જાપાન, આવા બધા રાષ્ટ્રોની અંદર માનવ ક્ષમતાઓના વિકાસ માટે, લોકોના વિકાસ માટે મોટા પાયા ઉપર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં, બરાબર ને, સ્કિલ ડેવલપમેન્ટની અંદર વધારે પ્રમાણમાં મૂડી રોકાણ કરવામાં આવે. એના હિસાબે લોકોની આવડતમાં વધારો થાય, બરાબર, લોકોની બુદ્ધિ શક્તિનો વિકાસ થાય અને બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય, બરાબર. તો બેરોજગારીનું પ્રમાણ ત્યાં વિકસિત રાષ્ટ્રોની અંદર ઓછું જોવા મળે છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે એટલે એના હિસાબે શું થાય, ગરીબી પણ ઓછી જોઈએ. બેરોજગારી ન હોય તો ગરીબી ઓછી જોઈએ, બરાબર, દેખીતી વાત છે. સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ પૂરી પાડે છે. સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર કામદારોમાં રોજગારી માટેની તકો જે છે, બરાબર, એના વિસ્તૃત વિકલ્પો પૂરા પાડે છે. જો તમે ભણેલ ગણેલ હોય, તમારી પાસે શિક્ષણ હોય તો કોઈ પણ ક્ષેત્રની અંદર તમે કામ કરી શકો, બરાબર. અને કૌશલ્યના વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે જે ઊંચા વેતનોમાં પરિણમે છે. કૌશલ્યનો વિકાસ થાય તો કામદારો જે છે એની ઉત્પાદકતા વધે અને ઊંચા વેતનની અંદર એ પરિણમે. માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે મૂડીરોકાણ જરૂરી છે. કામદારો જ્યાં કામ કરતા હોય ત્યાં સતત કામના સ્થળે તાલીમ આપવાથી એના કૌશલ્યમાં વધારો થાય છે. કૌશલ્યમાં વધારો થાય એટલે ઉત્પાદકતામાં પણ વધારો થાય અને આપણી નફાકારકતા પણ વધે અને ગરીબી જે છે એ આપણે નાબૂદ કરી શકીએ. ત્યાર પછી વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ. ગરીબ લોકો જે છે, ગરીબ કુટુંબો જે છે, બરાબર, એને પોષણક્ષમ આહાર મળે, એને ખાદ્ય સુરક્ષા મળે એ માટે એને રાહત દરે ખાદ્ય પદાર્થો આપવા જોઈએ, બરાબર ને. રાહત દરે એને સાધન સામગ્રી આપવી જોઈએ, પૂરતો ખોરાક આપવો જોઈએ.
જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. એટલે ગરીબીમાં તમે સીધી રીતે પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકો. એને ઓછી કિંમતે બરોબર અનાજ આપવામાં આવે. એટલે જ ભારત સરકારે સસ્તા અનાજની દુકાનો જે છે, જે રાશનની દુકાનો છે, એ ભારત દેશની અંદર એની શરૂઆત કરેલી છે. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. ભારત દેશની અંદર સરકાર દ્વારા આવા ગરીબ કુટુંબો જે છે, ગામડાની અંદર વસતા હોય કે શહેરી વિસ્તારની અંદર વસતા હોય, એ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી ખરીદી શકે, ઓછી કિંમતે ખરીદી શકે, એટલા માટે સસ્તી કિંમતની સસ્તા અનાજની જે દુકાનો છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા પણ તમે ભારત દેશની ગરીબી જે છે એ ઘટાડી શકો. એટલે ભારત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ જે છે એના દ્વારા ગરીબી ઘટાડવાના ઉપાયો થાય છે. બરાબર. રોજગારી સર્જન અને ગરીબી નિવારણ એકબીજા સાથે સંબંધિત છે. રોજગારીનું સર્જન અને ગરીબીનું નિવારણ જે છે એ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે. ગરીબી નિવારવા માટેના સરકાર દ્વારા ચલાવવામાં આવતા રોજગારલક્ષી કાર્યક્રમો જે છે એ તમને અહીંયા આપવામાં આવ્યા છે. આ બધા કાર્યક્રમો છે એ હવે પછીના લેક્ચરની અંદર એક પછી એક આપણે વિસ્તારપૂર્વક સમજ